હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી એપ્લિકેશનની વાત કરીશું જેનાથી આપણું બધું જ કામ ફટાફટ થઈ શકે છે. ભણતા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુ તેમાં લખીએ પૂછીએ તો ફટાફટ તેનો જવાબ આપી દેશે તેવી એપ્લિકેશનની એક આપણે વાત કરીશું. તો દોસ્તો, તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, સંજુ ટેકને. તો દોસ્તો, એપ્લિકેશનનું નામ છે ChatGPT. તેની અંદર બધું જ કામ સરસ એવું થઈ જાય છે. તો ચાલો આપણે એપ્લિકેશન સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો, ChatGPTમાં અહીંયા ઓપ્શન આવે છે આપણે લખવા માટેનો. તો આપણે એવું લખીશું કે ભાઈ સરકારી નોકરીની જાહેરાત બતાવો. તો આપણે લખી છે દોસ્તો સરકારી નોકરીની ભરતી. તો અહીંયા આ એરો ઉપર ક્લિક કરી દેવું. તેથી તને રિપ્લાય જશે અને તે તેનો જવાબ આપશે આપણને. તો દોસ્તો, અહીં આવી ગયું છે. હા, 12 ઓગસ્ટ 2026ના હાલના અપડેટ પ્રમાણે તમારી ITI ફિટર એનસીટીને ધ્યાનમાં રાખીએ તો સરકારી નોકરી ખાસ કરીને રેલવે ભરતી માટે છે. તો મારે અગાડથી નાખેલું હતું કે મારે ITI ફિટર કરેલું છે, તે માટે આ બધી ભરતીની જાહેરાત બતાવી રહ્યું છે. બીજી કોઈ તમારે જે પણ લખવું હોય તે લખો, તે વસ્તુ આવી જશે. કે આપણે લખીએ હાલના વડાપ્રધાન કોણ છે. તો લખાઈને આવી ગઈ કે હાલમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે. તેઓ જૂન 2024ના રોજ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. સત્તાવાર PM ઇન્ડિયા વેબસાઇટમાં પણ હાલ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દર્શાવે છે. તો તમે જોઈ શકો છો નીચે આવ્યું છે કે જો તમે ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે તે પૂછતા હોય તો પણ હું જણાવી શકું છું. તો દોસ્તો, આ એપથી તમે તમારું કામ ઘણું સરળતાથી થઈ શકે છે. તમે કોઈ પણ વિશે પૂછી શકો છો, તેનો તમને સામે જવાબ મળી શકે છે. કોઈ પણ ધંધા વિશે, કોઈ પણ વિશે આ એપ્લિકેશનમાં તમે પૂછી શકો છો. તો અમારી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.